ચંદુ કાકા. અને પછી સાસરે જાય અને બાપ વિદાય આપે ને એ વખતે બાપ હતપ્રત થઈ જાય, આમ બહુ દુઃખી થઈ જાય, કઈ બોલી ન શકે, ડૂમો ભરાઈ જાય મોઢામાં. અને એટલું જ કે બેટા સુખી થજે. પણ દીકરીનું સ્મરણ એટલું બધું આવે છે એના બાપને. અઠવાડિયા પછી એક પત્ર લખે છે અને એ પત્ર એવો લખે છે કે બેટા, કરિયાવરના સ્વરૂપમાં તો બાપ છું એટલે જેટલું અપાતું એટલું આપ્યું છે, પણ તમે હતા ત્યારે કેવો આનંદ હતો. તમે એવા ગયા, મારા ફળિયાના આવી ગયા છો. એની યાદમાં શેરીની અંદર એક વડલાનું ઝાડ છે ફળિયામાં, અને વડલાની અંદર એક હિંચકો બાંધ્યો છે. અને એ વખતે આ દાદ કહેશે દીકરીને કે તું હતી ને ત્યારે પક્ષીઓ આવતા હતા, બોલતા હતા, તારા ટવકાની સાથે ટવકા કરતા હતા, પણ તારી વિદાય થઈ ને પછી પક્ષીઓ આવે છે ખરા પણ મતલબ બોલતા નથી. અને એ રીતે આખી એક રચના બનાવી છે કે મારા ફળિયામાં વડલા કેરી ડાળી, આ હિંચકો હીરલે ભર્યો, એ પંખીડા આવીને ઉડી જાય, એ પંખીડા આવીને ઉડી જાય, ટવકો તારો સાંભળ્યો, એ મારા ફળિયામાં વડલા કેરી ડાળી, આ હિંચકો હીરલે ભર્યો, પંખીડા આવીને ઉડી જાય, ટવકો તારો સાંભળ્યો. રાવા એ બેની બાપુ રે બાપુ, બાપુ કેરો હાદ, ગુંજામાં મેં તો ભર્યો, એ જ્યારે તારી આવે છે બહુ તારી યાદ, છાનો છાનો ચાખીયો, એ બેની તારી એટલી બધી વધી વડવા, આ ગરવો નાનો પડ્યો, એ બેની તારી એટલી બધી વડવાઈ, આ ગરવો એટલે ગિરનાર, આ ગરવો ટૂંકો પડ્યો, એ તને સો સલામો મારા ફૂલ, એ તને સો સલામો મારા ફૂલ, આ દાદ તારી પાસે નાનો પડ્યો, એ મારા ફળિયામાં વડલા કેરી ડાળી, આ હિંચકો હીરલે ભર્યો, આ હિંચકો હીરલે ભર્યો, એક પીળી રે ચકલી રે આંગણીએ રમવાને આવી, એક પીળી રે ચકલી રે આંગણિયામાં રમવાને આવી, એ રમવાને આવી સૌને ગમવાને આવી, રમવાને આવી સૌને ગમવાને આવી, એક પીળી રે ચકલી રે આંગણીએ રમવાને આવી. પીળી ચકલી એટલે પેલી કન્યાને પીઠી દેવાય ને, અને એ અમુક સમય પૂરતી બધાની સાથે કિલ્લો કરે ને સમય થાય ત્યારે પાછી જતી રહે. એટલે બધાને ગમવા માટે આવી છે, બધાની સાથે એ કરવા માટે આવી છે. આવી કવિ દાદનું આપણને એટલું બધું મહાવરો નહીં, પણ